रूपकला शॉप नंबर 9 वस्तुपाल एपार्टमेंट नियर श्रीनाथ आइसक्रीम दड़ंगवाड टेकरो ऑपोजिट सयाजी लाइब्रेरी नवसारी। MDF चॉकलेट डेपो शॉप नंबर 1 क्रिस्टल एपार्टमेंट बिसाइड्स कैनरा बैंक सिंधी कैंप रोड नवसारी। मंगलदीप TVS नेशनल हाईवे नंबर 8 नियर मीरा डोर्स कबीलपोर नवसारी। विश्वसनीय दागीनाનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી। પારેખ બ્રધર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ મોટા બજાર નવસારી। અક્ષર વિઝન એરેના શોપ નંબર 8 શાંતિનાથ કોમ્પ્લેક્સ શાંતાદેવી રોડ નવસારી। ન્યૂ ઇન્ડિયા બેકરી અમારી શાખા નવસારી મરોલી સુરત। નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો નવસારથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7 સમાચારોમાં હું અર્પિતા મોદી આપનું સ્વાગત કરું છું। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર। નવસારીમાં ડબલ મર્ડરના આરોપીની થયેલી ધરપકડ। પૂર્વ પત્નીની લાશ બંધ મિલમાં દાટી મહિલા મિત્રની કરાયેલી હત્યા। રાષ્ટ્રીય એકતા દિવસ પ્રસંગે નવસારીમાં રન ફોર યુનિટીનું કરાયેલું આયોજન। રાષ્ટ્રીય એકતા માટે નવસારીના લોકોએ લગાવેલી દોડ। મરોલી પંથકમાં કમોસમી વરસાદને કારણે રીંગણની ખેતીને થયેલું વ્યાપક નુકસાન। કાવેરી મિલની જમીનનો કબજો ખાનગી કંપનીને સોંપતા ખેડૂતોએ કરેલો ચક્કાજામ। નવસારીના ગ્રીડ નજીક બંધ રાઈસ મિલમાં ડબલ મર્ડરનો ભેદ ઉકેલાયો। સ્ત્રી મિત્રની હત્યા પહેલા ઝડપાયેલા આરોપીએ પૂર્વ પત્નીની પણ બંધ રાઈસ મિલમાં હત્યા કરી લાશ દાટી દીધી હતી। પોલીસે આરોપી ફૈઝલ પઠાણની ધરપકડ કરી છે। 29 ઓક્ટોબરના રોજ નવસારી ગ્રીડ ખાતે આવેલ બંધ પડેલ મહાઆશા રાઈસ મિલના અવાવરૂ બિલ્ડિંગમાં એક અજાણી મહિલાની લાશ નિર્વસ્ત હાલતમાં મળી આવી હતી। પ્રથમ દ્રષ્ટિએ આ હત્યા થઈ હોવાનું અનુમાન પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું। નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક સહિતના પોલીસ અધિકારીઓએ ગ્રીડ નજીક આવેલ સૌથી વધુ CCTV કેમેરાની ફૂટેજો મેળવી ટેકનિકલ સોર્સ તથા હ્યુમન સોર્સિસના માધ્યમથી આરોપીને ઝડપી પાડ્યો હતો। અજાણી મહિલાના હત્યાના ગુનામાં ફૈઝલ નાસિર પઠાણ રહે બારડોલી તલાવડી ફળિયાની ધરપકડ કરી છે। મૃતક મહિલા તેની સ્ત્રી મિત્ર રિયા હતી। મૃતક રિયા સાથે ફૈઝલની ઓળખાણ એકાદ વર્ષ પહેલા બારડોલી રેલવે સ્ટેશન ખાતે થઈ હતી। રિયા અને ફૈઝલ અવારનવાર નવસારી મજૂરી કામ અર્થે આવતા હતા। 28મી ઓક્ટોબરના રોજ બંધ પડેલ રાઈસ મિલમાં રિયા અને ફૈઝલ લઈ ગયેલો, જ્યાં બંને વચ્ચે પૈસા બાબતે ઝઘડો થયો હતો। ફૈઝલે તેને પેટના ભાગે અને પીઠના ભાગે મુક્કાનો માર મારી નીચે પાડી દઈ ઘસડી નીચે લઈ આવેલ હોવાથી મરણ જતાં તેની લાશ મૂકી ભાગી ગયેલ। આરોપી ફૈઝલની વર્તણૂક શંકાસ્પદ જણાતા પોલીસ અધિકારીઓએ સઘન પૂછપરછ કરતા પોતાની પત્નીની હત્યાનો ભેદ પણ ઉકેલાયો હતો। આરોપી ફૈઝલે 3 મહિના પહેલા પૂર્વ પત્ની સુહાનાની પણ આ જ બંધ રાઈસ મિલમાં હત્યા કરી લાશને દાટી દીધી હતી। આરોપી ફૈઝલ નાસિર પઠાણ અને સુહાનાના લગ્ન બાદ છૂટાછેડા થયા હતા। 29 ઓક્ટોબરના બપોરના સમયે લગભગ 12-12:30 વાગે નવસારી ગ્રીડ વિસ્તારમાં બાજુમાં બંધ પડી રહેલ આશા રાઈસ મિલના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર એક મહિલાની લગભગ 35 થી 40 વર્ષ ઉંમરની મહિલાની શબ પડેલું હતું તેવી માહિતી પોલીસને મળેલી હતી। પોલીસે તાત્કાલિક તે જગ્યા પર પહોંચતા આ ડેડ બોડી નિર્વસ્ત્ર હાલતની અંદર હતી અને કોઈ અજાણ્યા ઈસમ દ્વારા આ મહિલાનું મર્ડર કરવામાં આવેલું હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવતું હતું। મહિલા પોતે પણ અજાણી સ્ત્રી હોય એવું જણાતું હતું। આ બાબતે તાત્કાલિક બીજી પોલીસ ટીમોને જાણ કરતા LCB SOG અને સ્થાનિક પોલીસની અલગ અલગ ટીમો બનાવી આરોપી અને મરણ જનાર બંનેની ઓળખ કરવા માટે આજુબાજુના વિસ્તારની અંદર CCTV કેમેરા, ટેકનિકલ સર્વેલન્સ વગેરે ચાલુ કરવામાં આવ્યું હતું। જે દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સથી આ મર્ડર કરનાર આરોપીની ઓળખ થઈ હતી અને જે આરોપીને ખૂબ જ ટૂંકા સમયની અંદર પોલીસ દ્વારા હસ્તગત કરવામાં આવેલો હતો। હસ્તગત કરાયેલ આરોપીનું નામ ફૈઝલ પઠાણ છે। તેઓ
છૂટક મજૂરીનું કામ કરે છે અને તેની પૂછપરછ કરતા આ જે મરણ જનાર મહિલા છે એને પોતે રિયા તરીકે ઓળખતો હતો અને છેલ્લા એકાદ વર્ષથી એની સાથે સંપર્કમાં હતો. તેઓ એકબીજાને અવારનવાર મળતા હતા અને આ બનાવની રાત્રિએ પૈસા બાબતે બંનેને ઝઘડો થયો હતો અને જે ઝઘડા દરમિયાન આરોપીએ મરણ જનારને મોઢા અને પીઠના ભાગે માર મારી અને એની હત્યા કરેલી હતી. આ હત્યાનો બનાવ આ બિલ્ડિંગના બીજા માળે બનેલો હતો. ત્યાંથી પછી હત્યા કર્યા બાદ આની બોડીને સંતાડવા અને પુરાવાનો નાશ કરવાના ઈરાદે તેને ત્યાંથી ઢસવી અને ગ્રાઉન્ડ ફ્લોર સુધી લઈ આવેલો હતો. ત્યારબાદ એ ગભરાઈ જતા એ બોડીને ત્યાં જ મૂકી અને પોતે નાસી છૂટેલ હતો. આમ આ મરણ જનાર અને ની ઓળખ અને આરોપીની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવેલી છે. આ ઉપરાંત આ આરોપીની પૂછપરછ દરમિયાન આજથી લગભગ 3 માસ જેટલા સમય અગાઉ તેની પત્ની નામે સુહાના સાથે એને છૂટાછેડા થયેલા હતા અને છૂટાછેડા થયા બાદ તેને એકબીજાના ચારિત્ર પર શંકાના આધારે તેમના છૂટાછેડા થયા હતા અને એના બાદ પણ એને એ બાબતનું એની પ્રત્યે ગ્રીવન્સ રહી જતા આ જ ઓટોરાઇઝ મિલના ધાબા ઉપર એક વખત એ લોકો મળી અને એ બાબતે ઝઘડો થયેલો હતો. જે ઝઘડા દરમિયાન આ આરોપીએ તેની પત્નીને ધક્કો મારી અને નીચે પાડી દીધેલ હતું. નીચે પડી ગયા બાદ તેનું મોત થયેલું હતું અને એની વાઈફની ડેડ બોડીને પણ સંતાડવા માટે આરોપીએ તેને ઢસડી અને બિલ્ડિંગની અંદર રાખી દીધેલ હતું. આની આ કબૂલાત બાદ પોલીસ ટીમ સાથે એનું સર્ચ કરતા તે જગ્યાએથી એક માનવ કંકાલ મળી આવેલ છે અને માનવ કંકાલની સાથે એને પહેરેલ કપડાં અને એને પહેરેલા દાગીના પણ મળી આવ્યા છે. એટલે આ માનવ કંકાલ તેની પત્નીનું છે કે કેમ તે બાબતની તપાસ તેના DNA સેમ્પલિંગ હાલ આ તજવીજ ચાલુમાં છે અને એના પૂરતા પુરાવા મળી ગયા બાદ આને પર હત્યાનો બીજો એક પણ ગુનો નોંધવામાં આવશે. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે નવસારીમાં રન ફોર યુનિટીનું આયોજન થયું હતું. નવસારી જિલ્લા વહીવટીતંત્ર તથા નવસારી મહાનગરપાલિકા દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ પ્રસંગે રાષ્ટ્રીય એકતા દિવસ મનાવાયો હતો. નવસારીમાં સર્કિટ હાઉસ ખાતે 31મી ઓક્ટોબરની વહેલી સવારે રન ફોર યુનિટીનું આયોજન થયું હતું. નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ, જિલ્લા ભાજપના અધ્યક્ષ ભૂરાલાલ શાહ, જિલ્લા કલેક્ટર શિપ્રા આગ્રે, નવસારી મહાનગરપાલિકાના કમિશનર દેવ ચૌધરી, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલ સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓએ લીલી ઝંડી બતાવી રન ફોર યુનિટીને પ્રસ્થાન કરાવ્યું હતું. રાષ્ટ્રીય એકતા માટે સમગ્ર નવસારી દોડ્યું હતું. આ રન ફોર યુનિટી સર્કિટ હાઉસથી ઇટાળવા 3 રસ્તા સુધી આયોજિત હતી. દોડવીરો રન ફોર યુનિટી પૂર્ણ કરી પરત સર્કિટ હાઉસ ખાતે આવ્યા હતા. રાષ્ટ્રીય એકતા દોડમાં નવસારીના મહાનુભાવો, પદાધિકારીઓ, અધિકારીઓ અને સરકારી કચેરીના કર્મચારીઓએ પણ ભાગ લીધો હતો. નવસારી જિલ્લા વહીવટીતંત્ર અને નવસારી મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આજે નવસારી ખાતે રન ફોર યુનિટીનું આયોજન થયું. એની અંદર મોટી સંખ્યામાં નવસારી મહાનગર અને જિલ્લામાંથી જનતા જે રીતે ઉમટી પડી છે એ જ બતાવે છે કે સરદાર વલ્લભભાઈ પટેલ પ્રત્યે સમગ્ર દેશ અને નવસારી જિલ્લાની જનતાને કેટલી શ્રદ્ધા છે, વિશ્વાસ છે. એમણે કરેલા કામોને ખરેખર આ દેશની જનતા શ્રદ્ધાંજલિ આપી રહી છે. આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ ગઈકાલથી કેવડિયા ખાતે કે જ્યાં સરદાર સાહેબની મોટામાં મોટી પ્રતિમા છે ત્યાં આવ્યા છે. આ કાર્યક્રમો ખૂબ જ ઉત્સાહભેર સમગ્ર દેશમાં ચાલી રહ્યા છે. ભારતના લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિના અવસર નિમિત્તે જિલ્લા વહીવટી તંત્ર અને નવસારી મહાનગરપાલિકા તરફથી રાષ્ટ્રીય એકતા દોડનું જિલ્લા કક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં વિદ્યાર્થી, સિનિયર સિટીઝન, એની સાથે જ સામાન્ય નાગરિકો પણ જોડાયા હતા. સર્કિટ હાઉસથી ઇટાળવા સુધી આ દોડનું આયોજન થયું હતું. એની સાથે જ જેટલા પણ એકતા માટે આપણે બધાએ કોશિશ કરવી જોઈએ.
આપણું સંવિધાન છે, બંધારણ છે, એની સાથે જ એકતાના મૂલ્યો છે. આ બધા બાબતની પણ વાત થઈ અને લોકોમાં આપણા દેશ બાબતે એકતા કેળવાય, દેશની સુરક્ષા માટેના ક્યારે પ્રશ્નો નહીં આવે, આ બધી ચર્ચા આ દોડના લીધે કરવામાં આવી. કમોસમી વરસાદને કારણે શાકભાજીમાં પણ નુકસાન થયું છે. નવસારીના ખેડૂતોએ રીંગણનો પાક નિષ્ફળ જતા તેને નાશ કરવાનો વખત આવ્યો છે. નવસારી જિલ્લામાં ડાંગર ચીકુના પાકને નુકસાન થયું છે. સાથે સાથે શાકભાજીનો પાક લેતા ખેડૂતોને પણ નુકસાનીનો માર સહન કરવો પડે છે. નવસારીના કોલાસણા, મરોલી વિસ્તારના ખેડૂતો શાકભાજીમાં રીંગણનો પાક તૈયાર કરે છે. છેલ્લા એક સપ્તાહથી કમોસમી વરસાદ સતત વરસી રહ્યા છે, જેને કારણે શાકભાજી પકવતા ખેડૂતોને પણ નુકસાની વેઠવી પડી રહી છે. મરોલી પંથકમાં ખેડૂતો રીંગણનો પાક લઈ તેને નવસારી એપીએમસી માર્કેટમાં વેચાણ અર્થે લાવે છે. કમોસમી વરસાદને કારણે રીંગણનો પાક નષ્ટ થયો છે. ખેતરોમાં વરસાદી પાણી ભરાયા છે, જેથી તૈયાર થયેલો રીંગણનો પાક નષ્ટ થઈ ગયો છે. સતત કમોસમી વરસાદને કારણે રીંગણના પાકમાં જીવાત પડી છે, તો ક્યાંક રીંગણ બગડી ગયા છે. રીંગણના પાક માટે બિયારણ, રોપણી, જંતુનાશક દવા, મજૂરી સહિતનો ખર્ચ કર્યો હતો, પરંતુ કમોસમી વરસાદે રીંગણના પાકને પણ નુકસાન પહોંચાડ્યું છે. ખેડૂતોએ હજારો મણ રીંગણ નષ્ટ કર્યા છે. નવસારી ખેતીવાડી વિભાગ દ્વારા નુકસાનીના સર્વેની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારે નવસારીમાં શાકભાજી, ફળ, અનાજ પકવતા ખેડૂતોને યોગ્ય વળતર મળે તે પ્રકારની માંગ કરવામાં આવી છે. અત્યારે અમે લગભગ એરુ ગામમાં આજે સર્વે સવારથી ચાલુ કર્યો છે, એરુ અને આશાપુરમાં. તો મેઇનલી જોવાઈ રહ્યું છે કે જે પણ ડાંગરનો પાક અત્યારે કાપણી માટે તૈયાર હતો, એ પાકની અંદર અત્યારે વરસાદ અને વચ્ચે થોડો પવનના લીધે પાક ઢળી ગયેલો છે. અને પાક ઢળી ગયાના કારણે અને વરસાદ સતત આવવાના કારણે પાણી ભરાઈ ગયું છે, અને એના કારણે જે દાણા છે એ ફરીથી પણ કોઈક જગ્યાએ ઉગી નીકળ્યા છે. તેમજ પલળેલા હોવાના કારણે ભેજ વધારે લાગવાના કારણે પણ નુકસાની આવેલ છે ખેડૂતોને. સર્વેમાં શું અત્યારે નવું છે, કેવી રીતે? અત્યારે સર્વેની કામગીરી એક સરકાર દ્વારા ડિજિટલ ક્રોપ સર્વે થઈ શકે એના માટે કૃષિ પ્રગતિ એપની ઉપયોગ કરવામાં આવ્યો છે. કૃષિ પ્રગતિ એપમાં એક ગામ દીઠ એક સર્વેયરો પણ નિમણૂક કરવામાં આવી છે. એ સર્વેયરો જે તે ગામમાં સર્વે કરી શકે. આ ઉપરાંત ખેડૂતો પણ જાતે કૃષિ પ્રગતિ એપનો ઉપયોગ કરીને સર્વે કરી શકે એના માટે પણ પ્રોસેસ કરી છે, અને એની પ્રોસેસ સિમ્પલ જ છે. એની અંદર સૌપ્રથમ ખેડૂતે રજિસ્ટ્રેશન રજિસ્ટર મોબાઈલ નંબર છે એનાથી રજિસ્ટ્રેશન કરીને એની વિગતો અપલોડ કરવાની હોય છે, અને પાક નુકસાનીમાં જઈને કમોસમી પાક નુકસાની ટેબ સિલેક્ટ કર્યા બાદ તેમનો વિસ્તાર આવી જશે. જે સર્વે નંબર છે એ સર્વે નંબરનો વિસ્તાર આવી જશે, અને એના ઉપરથી એ લોકો એનું સર્વે કરીને કમ્પ્લીટ પ્રોસેસ કરી શકે છે. શું લાગે છે જે ખેતરોમાં જે નુકસાન થયું છે સર્વે કરો છો, કેટલું નુકસાન, કેટલા ટકા? જનરલી જોવા જઈએ તો 33% કરતાં વધારે નુકસાની અત્યારે જે પણ અમે 5-6 ફિલ્ડો અત્યારે જે જોયા છે એમાં મોસ્ટ ઓફ 33% કરતાં વધારે નુકસાની છે. અમુકોમાં ડાંગરનો પાક કાપણી કર્યા બાદ એમ જ રહી ગયો છે, જોડાયો, પ્રોસેસ નથી થઈ આગળની પ્રોસેસ, તો એના લીધે પણ ત્યાં વ્યાપક પ્રમાણમાં નુકસાની છે. ચીખલી કાવેરી સુગરની સાદડવેલ ગામ સ્થિત જમીનની હરાજી બાદ ખાનગી કંપનીને કબજો સોંપવાની તજવીજ હાથ ધરાતા જ સ્થાનિક ખેડૂતો રસ્તા પર ઉતરી પડ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર જરૂરિયાતના સમયે સરકાર દ્વારા શેરફાળાની રકમ સહાય ન આપવામાં આવતા સાદડવેલ ગામે કાવેરી સુગરનું 80% બાંધકામ થઈ ગયા બાદ લોન આપનાર નેશનલ કોઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા કાવેરી સુગરની સાદડવેલ સ્થિત જમીનની હરાજી કરવામાં આવી હતી. આ હરાજીની પ્રક્રિયામાં ઘણી ક્ષતિઓ જણાતા કાવેરી સુગર દ્વારા હરાજીને અમદાવાદ સ્થિત નામદાર ડીઆરટી કોર્ટમાં પડકારવામાં આવી હતી. બાદમાં ઉપરોક્ત કોર્ટના જજમેન્ટ બાદ મામલતદાર દ્વારા કાવેરી સુગરની સાદડવેલ સ્થિત જમીનનો કબજો હરાજીમાં જમીન ખરીદનાર ખાનગી કંપનીને આજે સોંપવા માટેની નોટિસ કાવેરી સુગરને આપવામાં આવી હતી, અને તે અંગેની જાણ સાદડવેલ ગ્રામ પંચાયતને પણ કરવામાં આવતા આજે રાનકુવા રૂમલા માર્ગ સ્થિત સાદડવેલ ગામે કાવેરી સુગરની જમીન સામે ગામના અગ્રણી પંકજભાઈ, રૂઢી ગ્રામસભાના અધ્યક્ષ રમેશભાઈ સહિતનાઓની આગેવાનીમાં મોટી સંખ્યામાં સ્થાનિક ખેડૂતો અને આમ લોકો માર્ગ ઉપર બેસી જઈ જમીનનો કબજો સોંપવા સામે ભારે વિરોધ નોંધાવ્યો હતો, અને ભારે વિરોધ કરી શ્રુતોચ્ચાર કરતા માર્ગ પરનો વાહન વ્યવહાર બંધ થઈ જતા બંને તરફ વાહનોની લાંબી કતાર લાગી જતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. મામલતદારશ્રીના હુકમ મુજબ
કાવેરી સુગરનો જે કબજો NCDC ને આપવાનું એક નોટિસ ગ્રામ પંચાયતને પણ મળેલ. તે અનુસંધાનમાં અમુક ગ્રામજનોએ અહીં આવી વિરોધ દર્શાવેલ અને ત્યારે ખબર પડી કે આજ રોજ જે કબજો સોંપવાની જે વાત હતી એ આજ મામલતદારશ્રી થોડું લેટ કર્યું છે અને એના વિરોધમાં મેં રસ્તો બ્લોક કર્યો અને રસ્તો બ્લોક કરીને મામલતદારશ્રીને જગ્યા પર બોલાવી ખુલાસો મેળવવામાં આવ્યો અને આ જે હાલ પૂરતું જે કબજો સોંપવાની વખતે અમારી રજૂઆતને ધ્યાનમાં લઈને રદ કરવામાં આવી છે અને ભવિષ્યમાં જો આ કંપની આ સુગર બીજા કોઈ પણ કંપનીને કે આપવામાં આવશે તો અમે આદિવાસીઓ અને ગામ લોકો ઉગ્ર આંદોલન કરીશું અને કોઈ પણ પ્રોજેક્ટ અહીંયા આવવા દઈશું નહીં. રમેશભાઈ કીધું એમ સામૂહિક ખેતી કરશું ને સામૂહિક કબજો મેળવીને અમારા ગામો લોકોના ઢોર આખાર માટે કે ખેતી માટે અમે આ જગ્યા પરત લઈશું. આજ રોજ સાદરવેલ ગામે જે કાવેરી સુગર લોકોની આશા અપેક્ષા બહુ મોટી આશા એ લોકોએ શેર ખરીદેલા લગભગ 25,000 જેટલા શેર ધારકો છે. એનું મેનેજમેન્ટ જે હતું એમના અણઆવડતને લીધે આ કાવેરી સુગરની હરાજી થવા જઈ રહી અને હરાજી થઈ એમાં પણ બહુ ઘોટાળા થયા છે. અપસેટ વેલ્યુનું લગભગ જાણવા મુજબ 70 કરોડ રૂપિયા જેવી એમની વેલ્યુ હતી અને એનાથી બી નીચે 59 કરોડમાં આ મિલકતની હરાજી થઈ. ખરેખર આ મિલકતની વેલ્યુ 150 કરોડ રૂપિયા છે કારણ કે આ આદિવાસીની મંડળી છે એટલે એમાં કોઈને કશું પડી નથી. ફક્ત વહીવટ કરીને બધાએ પૈસા જ બનાવવા છે અને આજે તંત્ર દ્વારા આ જમીનનો કબજો અપાવવા માટે અહીં આવેલા ગામ લોકોના ગામના સરપંચ ગામના આગેવાન તમામ લોકોએ આ વિરોધ કર્યો, રસ્તો બ્લોક કર્યો. અમને પણ જાણ થઈ એટલે અમે પણ અહીંયા આવ્યા અને મામલતદાર સાહેબે એવી ખાતરી આપી છે કે ગામ લોકોની રજૂઆત અમે ઉપર સુધી પહોંચાડીએ. હાલ પૂરતો કબજો આપવાની કામગીરી સ્થગિત કરી છે એમણે એવી જાહેરાત કરી છે મામલતદાર સાહેબે અને ટૂંક સમયની અંદર તમામ શેર ગ્રાહકોને અહીં મીટિંગ બોલાવવાના છે. આ વરસાદની સિઝન છે, વરસાદ થોડો ધીમો થાય એટલે એમને અહીં બોલાવીએ અને પછી નક્કી કરીએ કે આગળ શું કરવાનું છે. અનુસૂચિ 5 વિસ્તાર છે. અનુસૂચિ 5 વિસ્તારની અંદર ગામ સભાને પૂરેપૂરી સત્તા છે. ગામ સભાથી ઉપર કોઈ નથી, નથી રાજ્ય સરકાર, નથી કેન્દ્ર સરકાર, નથી સુપ્રીમ કોર્ટ. પણ સુપ્રીમ કોર્ટે માન્ય સુપ્રીમ કોર્ટે 2013 ની અંદર જજમેન્ટ આપ્યું છે કે ના લોકસભાના વિધાનસભા સબસે ઉપર ગામ સભા. વેદાંતા કંપની માટે એમણે 5,000 કરોડનો પ્રોજેક્ટને પડતો મૂક્યો છે ગામ સભાના પાવરથી. તો આ ગામજનો ગામ સભામાં સંપૂર્ણ વિરોધ કરે છે અને ગામ લોકો કંઈક હવે ભેગા થઈને નક્કી કરે. ગામ લોકોને મેં જે માહિતી મળી છે એ મુજબ ગામ લોકો આ જમીન બીજી કંપનીને આપવા દેવા પર નથી. જો કાવેરી સુગરના સંચાલકો ચાલુ કરે અથવા જે શેર ગ્રાહકો છે એમના પૈસા વ્યાજ સાથે પરત કરે અને આ જગ્યા ગામની છે, લોકોના માલિકીની છે, આદિવાસીઓની છે એટલે આ જગ્યા કોઈ પણ સંજોગોમાં કોઈ કંપનીને આપવાના નથી. જરૂર પડે તો આ ગામ લોકો એમાં સામૂહિક ખેતી કરશે કાં તો સામૂહિક પશુપાલન માટે રાખશે. નવસારી એસટી ડેપોમાં ફરજ બજાવતા સફાઈ કામદારોનું અભિવાદન. એસટી બસના ડ્રાઈવર કંડક્ટરની સેવા નિવૃત્ત થતાં તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. 31મી ઓક્ટોબર લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પ્રસંગે નવસારી એસટી ડેપોમાં ફરજ બજાવતા સફાઈ કામદાર બહેનોનું અભિવાદન થયું હતું. એસટી ડેપોને સ્વચ્છ બનાવવાની જેમણે નેમ લીધી છે એ મહિલાઓને સ્વચ્છતા હી સેવાના સૂત્ર સાથે વસ્ત્રદાન કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈના હસ્તે સફાઈ કામદાર મહિલાઓને વસ્ત્રદાન કરી અભિવાદિત કરવામાં આવ્યા હતા. નવસારી એસટી ડેપોમાં 31 વર્ષથી એસટી બસના ડ્રાઈવર તરીકે સેવા આપનારા સુરેશ પટેલ વય નિવૃત્ત થયા છે. 31 વર્ષની ડ્રાઈવર તરીકેની ફરજમાં સુરેશ પટેલે એક પણ અકસ્માત વિના મુસાફરોના હિત માટે બસ સેવા આપી. તેમને વય નિવૃત્તિને બદલે સન્માન કરવામાં આવ્યું હતું. એસટી બસના કંડક્ટર તરીકે સેવા આપનારા હસુભાઈ ટંડેલ પણ વયમર્યાદાને કારણે ફરજમાંથી નિવૃત્ત થતાં તેમણે શુભેચ્છાઓ આપવામાં આવી હતી. એસટી બસના બંને કર્મચારીઓ વયમર્યાદાને કારણે નિવૃત્ત થતાં તેમને મળવાપાત્ર પેન્શનનો હુકમ પણ તાત્કાલિક અસરથી અર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય રાકેશ દેસાઈ, હરીશ વસી, ડેપો મેનેજર કલ્પેશ ગાંધી ઉપસ્થિત રહ્યા હતા. સ્વચ્છતા હી સેવા અંતર્ગત 2 ઓક્ટોબરથી
ચાલુ થયેલા જે સેવાકીય પ્રકલ્પો એનું આજે પૂર્ણાહુતિનો નવસારી એસટી ડેપો ખાતે કાર્યક્રમ હતો. એમાં સફાઈ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું. નવસારી એસટી ડેપોના રિટાયર્ડ થતા કર્મચારીઓનું પણ સન્માન કરવામાં આવ્યું અને ખૂબ જ મોટી સંખ્યામાં નવસારી એસટી ડેપોનો સ્ટાફ અને નવસારીની જનતા અહીં ઉપસ્થિત રહી તે બદલ એ સૌનો પણ આભાર માનું છું. અને ખરેખર આજે જ્યારે સરદાર સાહેબની અખંડ ભારતના શિલ્પી એવા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ, આજે એકતા દિવસ, અને એ જ દિવસે નવસારી એસટી ડેપો જોગાનું જોગ આ સ્વચ્છતાના કર્મચારીઓનું જે રીતે સન્માનનો કાર્યક્રમ રાખ્યો, જે રીતે સન્માન થયું, તે બદલ હું ખરેખર નવસારી એસટી ડેપોના મેનેજરશ્રીનો પણ આભાર માનું છું કે ખરેખર જે કામ કરતા કર્મચારીઓ, જે સ્વચ્છતા કરતા, જે આખો દિવસ લાગીને આ નવસારીના મુસાફરોને સ્વચ્છ એસટી ડેપો મળે એને માટે જે પ્રયત્નશીલ છે એમનું સન્માન કરવું એ ખરેખર એક ઉમદા કાર્ય છે. એમને પણ હું અભિનંદન આપું છું. સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. નવસારીમાં ડબલ મર્ડરના આરોપીની થયેલી ધરપકડ. પૂર્વ પત્નીની લાશ બંધ મિલમાં દાટી મહિલા મિત્રની કરાયેલી હત્યા. રાષ્ટ્રીય એકતા દિવસ પ્રસંગે નવસારીમાં રન ફોર યુનિટીનું કરાયેલું આયોજન. રાષ્ટ્રીય એકતા માટે નવસારીના લોકોએ લગાવેલી દોડ. મરોલી પંથકમાં કમોસમી વરસાદને કારણે રીંગણની ખેતીને થયેલું વ્યાપક નુકસાન. કાવેરી મિલની જમીનનો કબજો ખાનગી કંપનીને સોંપતા ખેડૂતોએ કરેલો ચક્કાજામ. તો આ હતા આજના સમાચારો. બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. નમસ્કાર.